રાધનપુર પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા ચાલુ રહેતા વીજળીનો વેડફાટ જોવા મળ્યો હતો। રાધનપુર પાણી પુરવઠા વિભાગની ઓફિસમાં અધિકારીઓની ગેરહાજરીમાં લાઇટ પંખા ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ જોવા મળ્યા હતા, જેને લઈ વીજળીનો બે રોકટોક વેડફાટ થતો જોવા મળ્યો હતો। એક તરફ રાધનપુર વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે। વારંવાર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, છતાં કોઈ પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો। ત્યારે બીજી તરફ પાણી પુરવઠા વિભાગમાં જ અધિકારીઓની ગેરહાજરીમાં ઓફિસમાં લાઇટો પંખા ચાલુ કરી વીજ વેડફાટ જોવા મળ્યો છે। દ્રશ્યોમાં ચોક્કસથી જોઈ શકાય છે, ટ્યુબલાઇટ ચાલુ છે, પંખા ચાલુ છે, ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલુ છે, પણ ત્યાં અધિકારીના નામે કોઈ જોવા નથી મળી રહ્યું। અધિકારીઓની ગેરહાજરીમાં વીજ ઉપકરણો ચાલુ જોવા મળ્યા હતા, ત્યારે અધિકારીની ગેરહાજરીમાં પંખા અને લાઇટો ચાલુ જોવા મળતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ચાલુ ઓફિસે અધિકારીઓની ગેરહાજરીમાં વીજ વેડફાટ કેટલો યોગ્ય? અધિકારીઓ પોતાની નૈતિકતા અને સાચી ફરજ બજાવે અને વીજળીની બચત કરી ઉપરાંત આવનાર અરજદારો લોકોના પ્રશ્નોનું નિવારણ લાવે અને પૂરતું પાણી પહોંચાડવામાં લોકોની મદદ કરે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।